રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને શિવસેના પક્ષના નેતા આદિત્ય ઠાકરેનું સમર્થન. ચૂંટણી પંચને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો. શિવસેના પક્ષના નેતા આદિત્ય ઠાકરેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વોટ ચોરીના ગંભીર આરોપોને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોઈ પોકળ દાવા કર્યા નથી, પરંતુ પુરાવા સાથે આ મુદ્દાને દેશ સમક્ષ મૂક્યો છે. આદિત્ય ઠાકરેએ ભારતના ચૂંટણી પંચને પડકાર ફેંકતા કહ્યું કે તેમણે રાહુલ ગાંધી સાથે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ અને તેમના દ્વારા રજૂ કરાયેલા દાવા સાચા છે કે ખોટા તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભારતીય જનતા પક્ષ સાથે મળીને મતદાર યાદીમાં ગોટાળા કરીને ચૂંટણી ચોરી કરી રહ્યું છે. તેમણે આ પ્રક્રિયાને સંસ્થાગત ચોરી ગણાવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબોને તેમના મતાધિકારથી વંચિત રાખવાનો છે. આદિત્ય ઠાકરેએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે વોટની ચોરી થઈ રહી છે અને ચૂંટણી પંચ ભાજપના નિર્દેશો પર કામ કરે છે. આ સમગ્ર મામલે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. શરદ પવાર જેવા ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધીના દાવાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેમનું સંશોધન યોગ્ય છે અને ચૂંટણી પંચે તેની તપાસ કરવી જોઈએ. બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમની પાસે શપથ સાથે પુરાવા રજૂ કરવાની માંગ કરી છે. આ ઘટનાક્રમે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર એક નવી રાષ્ટ્રીય ચર્ચાને જન્મ આપ્યો છે. बिल्कुल, हम ये पहले से ही कहते आए हैं, बहुत दिनों से कह रहे हैं और ये हम सिर्फ हारने के बाद नहीं तो लोकसभा में जो हमारा परफॉर्मेंस रहा उसके बाद भी हमने कहा है कि देश भर में कहीं ना कहीं वोटों की चोरी हुई है. कहीं ना कहीं चुनाव आयोग जो है वो भाजपा के कार्यालय से ही चलता है, भाजपा के दफ्तर से चलता है. राहुल गांधी जी ने जो दिखाया है वो सिर्फ हवा में बात नहीं कही है, वोट की चोरी को पकड़ा है. कोई एक दो ऐसे लोग हैं जिन्होंने चार पाँच दफ़ा वोटिंग की है, 5 जगह अलग अलग वोटिंग की है, फोटो सेम है, नाम सेम है, लेकिन आज इधर तो कल उधर ऐसे वोटिंग की है. तो मुझे लगता है कि चुनाव आयोग चुनौती देने से बदले एक काम करें कि चलो डिबेट करते हैं राहुल गांधी जी से. पूरा चुनाव आयोग आए, राहुल गांधी जी अकेले खड़े रहेंगे और डिबेट करेंगे. जो हम बता रहे हैं वो सही है गलत ये तो पता है, क्योंकि